જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે એક ભરતીની માહિતી આપણે લઈને આવ્યા છે કે જેમાં આપણા 3 બોયઝ જે છે ને પાસ કરીને આવ્યા, નાસિકમાં જઈને ગ્રાઉન્ડ પાસ કરીને આવ્યા છે. એમાં હાઈ જમ્પ હતો, લોંગ જમ્પ હતો, રનિંગ હતું, મતલબ અને ખૂબ જ ઓછા ટાઈમની અંદર એ 3 બોયઝ ની જર્ની જે છે બહુ સારી રહી છે, બરોબર. અને ખૂબ જ ઓછા સમયની અંદર આરામથી પતાવી દીધું. એમની પાસેથી જાણીશું આપણે કે નેક્સ્ટ સ્ટેજમાં હવે શું કરાવડાવશે. બીજી વસ્તુ એ કે જે CISF ટ્રેડમેનનું જેને ફિઝિકલ છે ને, બરાબર, કુક છે કે સ્વીપર છે કે જેને પણ તમને ખબર છે કે જે બી વિદ્યાર્થીઓને CISF ટ્રેડમેનનું જેનું ફિઝિકલ છે, બરાબર, એ ફિઝિકલમાં તમારે હું વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આ 3 બોયઝ તમને કહેશે કેમ ખબર? કેમ કે એ જ ગ્રાઉન્ડ છે, જે ગ્રાઉન્ડમાં એ લોકો દોડ્યા છે ને એ જ ગ્રાઉન્ડમાં તમારે રનિંગ કરવાનું છે. તો તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખશો, કેટલા દિવસ પહેલા તમારે જવાનું છે, મતલબ, બરાબર, એ બધી વસ્તુની વાત હું તમને વિડીયોના અંતમાં કરીશ. પહેલા આપણે 3 બોયઝનું સન્માન કરીએ, બરોબર, કે એમ સમજી લો કે જ્યાં વિચારતા હોય છે કે આપણે જવું કે નથી જવું, ત્યાં એમ સમજી લો કે ટેસ્ટ પાસ કરીને આરામથી આવ્યા છે, બરાબર. પેલા બોલાવવા માંગીશું રાજુને. ભાઈ સ્વાગત છે, કોંગ્રેચ્યુલેશન્સ રાજુ, બરાબર. રાજુને તમે ઓળખો જ છો, બરાબર, કે આપણા ગ્રુપને એમ સમજી લો કે ઘોડો આપણે કહીએ એને, બરાબર. કેટલા વર્ષોથી તૈયારી કરે છે અને હજુ બી એને એમ સમજી લ્યો કે હજુ બી એને તૈયારી છોડવાનું મૂક્યું નથી, બરાબર. હજુ બી એની તૈયારી ચાલુ જ છે. તો એના માટે તો આ ટેસ્ટ એકદમ આસાન રહી રાજુ, બરાબર, કઈ વાંધો આવ્યો જ નથી આપણે, બરાબર. તો રાજુને તો શોર્ટ ઇન્ટ્રોડક્શન એટલું કહું કે એને 2 મિનિટમાં 800 પૂરું કરી નાખ્યું અને એક જ જમ્પમાં હાઈ જમ્પ ને એક જ જમ્પમાં લોંગ જમ્પ ખતમ કરી નાખ્યું, બરાબર. પણ એ સિવાયના બીજા 2 જે બોયઝ છે ને, બરાબર, એમના વિશે આપણે માહિતી લઈશું. કેમ ખબર? કેમ કે એ એકદમ ટૂંકા સમયમાં આવી અને વજન વધારે હતો, ઇન્જરી હતી, એમાંથી ગુજરીને પણ બરાબર 800 મીટર એને શું કહેવાય કે 3 મિનિટમાં પૂરું કરવાનું હતું, એ પૂરું કરી નાખ્યું. લોંગ જમ્પ બરાબર 11 ફૂટ કરવાનું હતું, એ કરી નાખ્યું. અને હાઈ જમ્પ 3-6, બરાબર, એ પણ એક જમ્પમાં જ ખતમ કરી નાખ્યું અને સારા ટાઈમિંગથી પાસ કર્યું છે, બરાબર. તો પછી બોલાવવા માંગીશું અલ્પેશને, બરાબર. કામ અલ્પેશ, કોંગ્રેચ્યુલેશન્સ, બરાબર, ખૂબ ખૂબ અભિનંદન કે સારા ટાઈમિંગ સાથે પાસ કર્યું. કે મતલબ કેટલામાં પૂરું કર્યું હતું? મેં 2 મિનિટ ને 24 સેકન્ડ, બરાબર. મિત્રો અહીંયા ટાઈમિંગ માપ્યો હતો ને પેલા આપણે 15-20 દી પહેલા તો કંઈક 3:14 કે 15, બરાબર, જે આપણે વિડીયો બી હું કહેવાય નાખ્યો હતો. એ પછી 3 મિનિટ આવી અને ત્યાં 2:24. એટલે સમજો ને તમે કે આપણું ગ્રાઉન્ડ કેટલું હાર્ડ છે. બરાબર, આપણું ગ્રાઉન્ડ હાર્ડ છે મિત્રો. ત્યાં ટ્રેક કઈ રીતના હતો? ટ્રેક તો અહીંયા રસ્તા ઉપર દોડાવતા હતા. એક આખે આખો ચક્કર. ઓકે. તો મિત્રો, બરાબર, અલ્પેશ પાસે પણ શું કહેવાય કે ડ્રાઇવિંગ છે, લાયસન્સ છે, હેવી લાયસન્સ છે, બરાબર. રાજુ પાસે પણ હેવી લાયસન્સ છે, બરાબર. તો શું કહેવાય કે એમને એટલો બધો વાંધો નહીં આવે. હવે તમને મળવા માંગી ત્રીજા એક બોય છે કે ખાલી અઠવાડિયાની તૈયારીમાં એને ફિઝિકલ પાસ જવાનું એવું વિચારતો હતો કે મને કે ભાઈ હું જાઉં કે નહીં, બરાબર. તો મેં કીધું નહીં, ટ્રાય મારવા જાની, વાંધો નહીં, થોડાક દિવસે આપણે થોડું જોર મારી દેશું, બરાબર. એમ કરી અને એને ટ્રાય મારવા જોઈએ અને ભાઈ સારા ટાઈમિંગ સાથે અને સારા જમ્પ સાથે પાસ કર્યું છે. તો એનું નામ છે ગૌતમ. શાબાશ ગૌતમ, કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ અભિનંદન. ગૌતમ કે જેવા કોલ લેટર નું આવી ગયું તો તને એમ થયું કે હવે જાવું કે નથી જાવું, પણ શું કે મતલબ કેવી રીતે હતું? જયારે કોલ લેટર આવે ને ત્યારે મારે એવું લાગતું હતું કે હવે તૈયારી આપણી છે નહીં તો જવાની કઈ ઈચ્છા હતી નહીં. હું અહીંયા ઘરે હતો, મેં તો અહીં પહેલો દિવસ મારો અહીં આવ્યો ને, એટલે મેં પહેલો દિવસે તમને ડાયરેક્ટ રનિંગ લઈ લીધું. તમે કે મેં તમને પૂછ્યું તો તમે કે જવા જેવું છે, તમે તૈયારી થોડે સુધી કર એટલે થઈ જશે. અહીંયા 5 દી દોડ્યો એટલે તમને થોડુંક ઓલું આપ્યું એટલે હું ગયો ને. હાઈ જમ્પ ને લોંગ જમ્પ ને એમાં કઈ લોંગ જમ્પ ના અહીંયા આપણે પહેલા દિવસે ટ્રાય કર્યું, લોંગ જમ્પ ના થઈ ગયું. તો આપણે અહીં વધારે ના ઓછું રાખીને કરી તો અહીંયા કરતા આ ટાઈમિંગ ઓછો જ આવ્યો છે. હા, ના તો ટાઈમિંગ આવો ઓછો હતો. ગ્રાઉન્ડ અડધો રોડ અડધો ગ્રાઉન્ડમાં છે એવી રીતના હતું. ગ્રાઉન્ડમાં અમને જયારે સ્ટાર્ટિંગ કરાવ્યું ને ત્યારે અડધું પેલા ગારા જેવું હતું, વરસાદ ચાલુ હતો નોર્મલી, એટલે વાંધો નતો આવ્યો. પછી અડધામાંથી 300 મીટર જેટલું ગારું ને પછી નાથી રોડ ઉપર હતું, એટલે એ કઈ વાંધો નતો. ઓકે. એક જ ચક્કર હતો ને ખાલી? એક જ ચક્કર 800 નો હતો, બરાબર. આગળ શું ઇન્સ્ટ્રક્શન આપી છે ત્યાંથી? આગળ ઇન્સ્ટ્રક્શન હવે અમારે ટ્રેડ ટેસ્ટ છે. અમારે ગાડી હાંકવાની છે ને એક ટ્રકનું છે, બરાબર. તો એ બી જાણીશું આપણે કે ટ્રેડમેન વાળા વિદ્યાર્થીઓ માટે તો સંદેશો છે જ, તો વેઇટ કરજો, બરાબર. પેલા આપણે જે બી વિદ્યાર્થીઓ ગુજરાતના છે ડ્રાઇવિંગમાં જે પાસ થયા છે ને, CISF નું ડ્રાઇવિંગ છે ને મિત્રો, એની જોબ બહુ સારી. હા મિત્રો, એમ સમજો કે બહુ એટલે બહુ જ સારી જોબ કહેવાય. તો એ રીતના આગળ આવે, એ રીતના પ્રોસિજર છે, બરાબર ને? ઠીક છે. ઓકે મિત્રો, તો ડ્રાઇવિંગમાં જે આ ટેસ્ટ જે છે ને
એની પહેલા તમારે એનું માર્કિંગ થશે, એનાથી મેરિટ બની 130 માર્કનું તમારે ટેસ્ટ છે. 130 માર્ક એમાં ધ્યાન શું રાખવાનું છે એ આપણે બોયઝ જે છે એ કહેશે, બરાબર. પછી એ પછી તમારી 100 માર્કની એક્ઝામ આવી જાય, બરાબર. 100 માર્કની એક્ઝામ છે, બરાબર. અને એ પછી તમારું ફાઇનલ મેરિટ થવાનું, મેડિકલ થાય અને પછી ફાઇનલ મેરિટ થશે, બરાબર ને. એ રીતના છે ને પ્રોસેસ. તો એમાં ધ્યાન શું રાખવાની કીધી ત્યાંથી તમને ઇન્સ્ટ્રક્શન શું આપ્યું કે ભાઈ ડ્રાઇવિંગ ટેસ્ટ તમારી જે લે કઈ રીતના લે, હું મતલબ કરાવશે? મતલબ ત્યાં પેલા 4 વ્હીલ હકાવશે ને પછી ખટારો કે બસ કે એવું કંઈક હકાવવાનું કહેતા હતા ને અહીંયા એજ બનાવવાનું થાય કે પછી આંકડા ટાઈપ બનાવવાનું થાય. આંકડા ટાઈપ બનાવવાનું થાય એ રીતના કીધું હતું. અને ટેસ્ટ દરમિયાન હું ધ્યાન રાખવાની કીધી એને? તે દરમિયાન આપણી બાજુમાં મતલબ કોઈ ઓફિસર બેઠો હોય કે સીઓ બેઠો હોય જેનો એ આપણી બાજુમાં બેઠો ને આપણે જવાનું એમ કહી દે કે ભાઈ તમે રોકી દો, અહીંયા આપણે રોકવાનું નહીં, ઇન્ડિકેટર દઈને સાઈડમાં લઈ જવાનું, એવી રીતના કંઈક ટેસ્ટ છે. અને ખટારાના વિશેની પછી માહિતી પૂછે, માહિતી પણ દેવાની છે. ઓકે, તો એ રીતના માહિતી દેવાની છે, બરાબર ને. પછી એ સિવાય બીજી જે વસ્તુ જે છે કે જે એક્ઝામ જે છે, તો એક્ઝામમાં કેટલા માર્કનું પેપર છે? એક્ઝામમાં 100 માર્કનું પેપર છે આમાં 130 માર્કની ટેસ્ટ રહે છે. એમાં આપણે એ લોકો જેમ કે ને સીઓ ને એ આપણી ભેગા બેસે ને એમાં આપણે નોર્મલી જે હાંકતા હોય ને એટલે રસ્તામાં જેવા આપણે ઓલા સ્ટીકર ને જે આવે એનું ધ્યાન રાખવાનું છે કે આ કઈનું નિશાન છે, એવી રીતના બોલવાનું. પછી સીઓ કે કઈ રીતના શું કરવાનું છે એ બધી આપણું નોટિસ કરે ટૂંકમાં. આપણે એ બધી નાની નાની વસ્તુ જે રોડ ઉપર ને આપણે જે નિશાનીઓ છે, જે ઝીબ્રા ક્રોસિંગ આવે કઈ રીતે હાંકવાની છે, કેટલી સ્પીડમાં હાંકવાની છે, એ બધી એ લોકો નોટિસ કરતા હોય. ઓકે મિત્રો, તો આ નાના નાના પોઈન્ટ ધ્યાન રાખવાની કીધા એને, બરાબર. નાના નાના પોઈન્ટ જે છે એના માર્કિંગ થવાનું છે, બરાબર. એક વસ્તુ એ બી છે કે ઘણા વિદ્યાર્થીઓ ખાલી એમને એમ જ જાતે બધું કરવા, બરાબર. તો એમાં ઘણા પાસે લાયસન્સ છે નહીં હોય. મોસ્ટ ઓફલી અમુક વાત છે કે લાયસન્સ નહીં હોય એમ. એટલે જેની પાસે હેવી લાયસન્સ છે ને એ ધ્યાન રાખી દેજો. આ એમ સમજી લો કે ટેસ્ટ પાસ કરી લીધી એટલે ફાઇનલ, પછી ફાઇનલ છે, પછી એક્ઝામ હાવ એકદમ લલ્લુ પપલું જેવી એક્ઝામ છે. 100 માર્કનું પેપર છે, નેગેટિવ કોઈ છે નહીં, બરાબર ને. નોર્મલ આ બધું, બરાબર. પણ મેન વસ્તુ છે ડ્રાઇવિંગ ટેસ્ટ. CISF ની ડ્રાઇવિંગ ટેસ્ટ અઘરી કહેવાય, બધાય ફોર્સ કરતા, બરાબર. એટલે એ એક વસ્તુની ધ્યાન રાખવાનું છે. બાકી જે ટ્રેડમેન વાળા જે વિદ્યાર્થીઓ જવાના છે એના માટે શું કહેવા માંગીશ ને, મતલબ બીજી રહે ને કે વાંધો નહીં આવે ને, 150 એને 850 પૂરું કરવાનું છે, તો 2 ચક્કર મારવાનું થાય. હા 2 ચક્કર મારવાનું થાય. 800 વરસાદને લીધે થોડું ઘણો ગારો ને છે એટલે થોડું ધ્યાન રાખવું પડશે. ઓકે, અને તો મિત્રો ધ્યાન રાખજો જે બી CISF ટ્રેડમેનમાં જવા માંગે છે, 1600 છે હાઈટ કહી દઉં, 170 સેન્ટીમીટર હાઈટ છે. આ વસ્તુનું ધ્યાન રાખજો, 170 સેન્ટીમીટર હાઈટ છે, 1600 તમારે 6.5 પૂરું કરવાનું છે. બધા બે જ વસ્તુ છે, કોઈ લોંગ જમ્પ હાઈ જમ્પ નથી. આપણે બોયઝ હતું લોંગ જમ્પ કર્યું, હાઈ જમ્પ કર્યું છે, બરાબર ને. પાસ કરી નાખ્યું છે એક જમ્પમાં જ, બરાબર. એક જમ્પમાં જ પાસ કરી નાખ્યું છે મિત્રો. એટલે ખૂબ જ સારી વસ્તુ કહેવાય. વન્સ અગેન ફરીથી કોંગ્રેચ્યુલેશન, બરાબર. 3 બોયઝને કે સારા ટાઈમિંગ સાથે પાસ કર્યું છે. હવે ઓલ ધ બેસ્ટ 3 બોયઝને, મારે દિલથી ઓલ ધ બેસ્ટ કે ટેસ્ટ સારા માર્ક્સ સાથે પાસ કરો. ખાલી પાસ કરવા માટે નહીં, 60 માર્ક આપણે નથી જોતા, આપણે 100 ની આજુબાજુ જવાનું છે, તો આપણું ફાઇનલ આ વખતે થઈ જાય. ઠીક છે, તો મિત્રો બસ એટલું જ છે. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં, બરાબર. કંઈ પણ બીજા સવાલ હોય તો જરૂરથી કમેન્ટ સેક્શનમાં પૂછી દેજો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું અલ્પેશ અને બધા બોયઝ રજા લઈએ. જય હિન્દ.